દ્વિચલ સમીકરણ છે બરાબર। દ્વિચલ સમીકરણ એમાં જોઈએ તો ઉકેલ પૂછેલો છે કેવો ઉકેલ મળે। આપણે શરૂઆતમાં જોયેલું તો ત્રણ વસ્તુ આપણા પર હતું બરાબર ને। ત્રણ વસ્તુમાં જોઈએ તો એક હતું કે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 તો ઉકેલ કેવો મળે અનન્ય બરાબર। a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 હોય તો ઉકેલ ન મળે। અને a1 છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2 હોય તો અનંત ઉકેલ મળે બરાબર। આપણને અહીંયા આપેલું છે શું આપેલું છે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 એટલે જવાબ કયો આવશે એનો અનન્ય એટલે 1 બરાબર। ચાલો હવે વિવેચક શોધવાનું છે। સમીકરણ 5x નો વર્ગ -6x + 1 બરાબર 0 નો વિવેચક શોધો બરાબર। વિવેચક શોધવાનો આવે ત્યારે શું થાય સૂત્રાવળો જોઈએ। પહેલા તો એનું પ્રમાણિત સ્વરૂપ લખવું પડે કે ax નો વર્ગ + bx + c બરાબર 1 બરાબર। અને એને આપણે સરખાવીએ કે 5x નો વર્ગ -6x + 1 બરાબર 0 અહીંયા 0 બરાબર। એટલે તમને a બરાબર કેટલા મળે અહીંયા 5 b બરાબર કેટલા મળે 6 અને c બરાબર કેટલા મળે 1 બરાબર। હવે વિવેચકનું સૂત્ર વિવેચક d બરાબર શું થાય b² - 4ac b² કેટલા છે તો b એટલે -6 નો વર્ગ -4 a એટલે કેટલા 5 અને c એટલે કેટલા 1 6 નો વર્ગ કેટલો થાય 36 બરાબર વચ્ચે માઈનસ 4 × 5 એટલે કેટલા થાય 20 20 × 1 એટલે 20 36 માંથી 20 જાય એટલે કેટલા વધે 16 બરાબર। એટલે એનો જવાબ કેટલો આવે 16 બરાબર 16 જવાબ આવે। ચાલો આગળ છે સમાંતર શ્રેણી। આવો દાખલો પણ આપણે ગણી ગયા છે બરાબર કે an અને am આપેલું હોય a અને am આપેલું હોય તો સામાન્ય તફાવતનું સૂત્ર આપણને ખબર છે am - an છેદમાં m - n કારણ કે અહીંયા આપેલું છે a18 અને a8 બરાબર। એટલે m તરીકે આપણે 18 લેશું અને a તરીકે n તરીકે 8 અહીંયા આપેલું છે તમને a18 - a8 તો m એટલે કેટલા તો 18 અને a એટલે કેટલા તો 8 a18 - a8 18 માંથી 8 જાય એટલે કેટલા વધશે 10 એને આપણે આ બાજુ લઈ આવશું 10d બરાબર a18 - a8 એટલે જવાબ કેટલો આવશે 10d બરાબર। ચલો હવે આ ટેબલ વેલ્યુ ત્રિકોણમિતિની જે કિંમત છે એના પરથી દાખલો ગણવાનો છે। એમાં તમે જો તો sin 2a આપેલું છે અને 2 sin a તો કઈ કિંમત માટે બંનેની કિંમત સરખી થાય બરાબર। તો આપણે અલગ અલગ મૂકી જવાની કે sin 2a બરાબર 2 sin a બરાબર। તો એકવાર આપણે મૂકી જોઈએ 60 એટલે sin 2 બરાબર 2 sin 60 બરાબર। તો sin 60 ની આપણને કિંમત ખબર હોય છે। અહીંયા તમે જો આ કેટલું થઈ ગયું 120 થઈ ગયું બરાબર 120 ની આપણા પર વેલ્યુ નથી બરાબર। તો આગળ જઈએ કે sin 2a બરાબર 2 sin a એમાં આપણે કેટલા મૂકવાના છે હવે 45 તો sin 2 45 અને 2 sin 45 તો 45 નું કેટલા થયા 90 અને 2 sin 45 sin 90 ની કિંમત કેટલી તો 1 અને અહીંયા 2 ગુણ્યા sin 45 ની કિંમત કેટલી તો 1 ના છેદમાં વર્ગમૂળમાં
2 સરખું થયું સરખું નથી થયું એટલે આ પણ આવશે નહીં એટલે આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે કેટલા મૂકી જોઈએ હવે 30 બરાબર તો sin 2a બરાબર 2 sin a માં કેટલા મૂકવાના 30 sin 2 into 30 2 sin 30 તો sin કેટલા થયા 60 અને 2 sin 30 બરાબર sin 60 ની કિંમત છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને 2 sin કેટલા છે અહીંયા 1 ના છેદમાં 2 sin નીકળી જાય કિંમત અહીં આવે એટલે 2 2 કેન્સલ તો આ પણ સરખું આવ્યું નથી એટલે આ પણ જવાબ આવશે નહીં બરાબર બાકી રહ્યું 1 એટલે જવાબ કયા જવાનો છે છતાં ભાઈ આપણે ચેક કરી લઈએ કે sin 2a 2a એટલે 0 અને 2 sin 0 sin 0 અહીંયા પણ 2 sin 0 ની કિંમત કેટલી તો 0 તો 0 બરાબર 0 એટલે જવાબ કેટલો આવશે 0 બરાબર આવી રીતે ચેક કરવાનું જ્યારે તમને એમસીક્યુ આપેલા હોય ત્યારે બરાબર ચલો હવે આગળ આપેલું છે બિંદુ બરાબર બિંદુ -4 5 નું y અક્ષ થી લંબ અંતર ખાલી જગ્યા છે y અક્ષ થી અંતર કીધું છે તો પહેલા તમારે આલેખ દોરવો પડે અને બિંદુ કઈ જગ્યાએ છે આપણે જોવું પડે પહેલા તો કયું ચરણ છે નક્કી કરવું પડે કે બિંદુ કયા ચરણમાં છે બરાબર તો x માઈનસ અને y કેવું પ્લસ એટલે ડાબી સાઈડ હશે બરાબર 1 2 3 અને 4 -1 -2 -3 -4 અહીંયા 0 બરાબર આ બાજુ 1 2 3 4 અને 5 એટલે બિંદુ જે છે 4 અને 5 અહીંયા આવશે 4 અને -4 અને 5 તો હવે હું કીધું છે y અક્ષ થી લંબ અંતર એટલે કેટલા અંશનો ખૂણો થવો જોઈએ 90 તો y અક્ષ થી 90 અંશનો ખૂણો બનાવવાનો હોય આપણે y અક્ષ થી લંબ અંતર એટલે આ લેવું પડે ને આ રહ્યું અને 90 અંશનો ખૂણો બનશે અહીંયા તો આ કેટલું અંતર થયું 1 2 3 અને 4 એટલે અંતર કેટલું આવશે 4 બરાબર અને અંતર હંમેશા ધન હોય અંતર હંમેશા કેવું હોય ધન અંતર હંમેશા ધન હોય એટલે બે ઓપ્શન તો તમારે એમ બી નીકળી જ જાય પહેલા બરાબર એટલે બાકી બે રહ્યા એમાંથી આપણે ચેક કરી શકીએ ચલો આગળ જોઈએ હવે મધ્યસ્થ અને બહુલક બરાબર એ ત્રણેયનો જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો તો બહુલકનું સૂત્ર છે આપણા પર અહીંયા આપેલું છે મધ્યક 20 અહીંયા આપેલું છે બહુલક 20 ને શોધવાનું છે મધ્યસ્થ તો એનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર હવે z કેટલું આપેલું છે બહુલક આપેલું છે અહીંયા 20 તમારે આ શોધવાનું છે એમ બરાબર અને x બાર કેટલું આપેલું છે 20 20 ના બાજુ લઈ આવો બરાબર પણ 2 ગુણ્યા 20 છે અહીંયા 2 ગુણ્યા 20 એટલે 20 બરાબર 3m કેટલા થવાના 40 બરાબર 20 આ સાઈડ ચેન્જ થશે આ બાજુ આવશે એટલે કેટલા થશે 40 3m 20 + 40 એટલે થાય 60 60 ના છેદમાં 3 બરાબર m બરાબર તો અહીંયા કેટલા ભાગ જશે 20 તારી 60 થાય એટલે m બરાબર કેટલું આવ્યું 20 બરાબર એટલે તમને જવાબ મળી ગયો અને આમાં મેં તમને કીધેલું કે જ્યારે બધી વસ્તુ સરખી હોય કોઈ પણ વસ્તુ શોધવાનું હોય આમાંથી મધ્યક બહુલક કે મધ્યસ્થ પણ જો બધાની કિંમત કેવી હોય સરખી તો આંખ બંધ કરીને લખી દેવાનું આનો જવાબ કેટલો આવે જે આપેલો હોય એ જ આવે 25 હોય 30 હોય 35 હોય ગમે એ હોય બે વેલ્યુ સરખી હોય તો ત્રીજી વેલ્યુ કેવી પડે સરખી મળે ચલો હવે આગળ જઈએ તો ખાલી જગ્યા પૂછાય બરાબર 6 MCQ પૂછાય અને પછી 6 ખાલી જગ્યા તો આપેલું છે ગુસા એટલે શું થાય જે સરખું હોય એ ગુરુત્તમ સામાન્ય અવયવ આના પહેલા અવયવ પાડવાના કોના 20
a નો વર્ગ અને b. તો પહેલા 20 ના અવયવ પાડવાના, બરાબર? તમે આવી રીતે પાડો અહીંયા 20 ના અવયવ, બરાબર? કે 10 દુ 20, 5 દુ 10, 5 એકા 5 થઈ ગયું. અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા a એટલે a ગુણ્યા a અને b થઈ ગયા ના. હવે કોના અવયવ પાડવાના? 30 ના. 30 a b નો વર્ગ. તો 30 નો અવયવ આવી રીતે પાડી દેવાના. 15 દુ 30, 5 તારી 15, 5 એકા 5 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને આ a અને b ગુણ્યા b થાય. આ બંનેમાં જે સરખું હોય એને શું કહેવાય? ગુસા. એને શું કહેવાય? ગુસા. જે સરખું હોય એ. તો સરખામાં અહીંયા જોઈએ તો અહીંયા તમને દેખાય શું સરખું છે? અહીંયા 2. બીજું સરખું છે 5 અને a, પછી b, બરાબર? એટલે કેટલું થાય? 5 દુ 10 ab, બરાબર? આ તમારું શું થઈ જાય? ગુસા. અહીંયા આપેલું જ છે 10 ab, બરાબર? અને લસા આવે ત્યારે બે વસ્તુ હોય એક વાર લેવાની થાય, બરાબર? ચલો હવે અહીંયા સુરેખ બહુપદીને મહત્તમ શૂન્ય મળે કેટલા? ખાલી જગ્યા. તો એ વસ્તુ પણ આપણે જોઈ ગયા. સુરેખ બહુપદી હોય એટલે x ની કેટલી ઘાત હોય? 1. એક જ હોય ને? આવી રીતે હોય ax + 1, 3x + 2, 5x + 7 એટલે x ની કેટલી ઘાત હોય? અહીંયા 1. તો એના શૂન્ય કેટલા મળે? 1. કેટલા મળે? 1. એટલે અહીંયા જવાબ સુરેખ બહુપદી છે એનો જવાબ કેટલો આવશે? 1. એના સિવાય આપણે બીજું પણ જોઈ ગયેલા કે જો બે ઘાત હોય તો શૂન્ય કેટલા મળે? 2. બરાબર? 3 હોય તો 3, 4 હોય તો 4 અને n હોય તો n. બરાબર? અને એના આલેખ પૂછાય તો સુરેખ હોય તો કેવો મળે તમને? આલેખ એક સીધી રેખા મળે. અને બે ઘાત હોય તો કેવો મળે? પરવલય. કેવો મળે? પરવલય. બરાબર? એ પણ પૂછાય. ચલો હવે છે બહુ સંભાવના. બરાબર? અહીંયા તમને દેખાય p of a અને અહીંયા દેખાય p of a બાર અને તમને શું જોઈએ? p of a. બરાબર? તો આપણે સૂત્ર કયું ઉપયોગ કરવો પડશે? p of a + p of a બાર પૂરક ઘટના. p of a + p of a બાર = 1. હવે આ જે કિંમત આપેલી છે એના પરથી આપણે કોઈ એકને સૂત્ર કરતા બનાવીએ અને એની જગ્યાએ મૂકી દઈએ. બરાબર? તો p of a ને સૂત્ર કરતા બનાવીએ આપણે તો આ 4 ગુણાકારમાં છે ક્યાં જશે? ભાગાકારમાં. p of a બાર થાય. હવે આ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? આ આપણા સૂત્રમાં પૂરક ઘટના છે એમાં મૂકી દઈએ. તો અહીંયા મૂકીએ p of a એટલે 3/4 p of a બાર + p of a બાર = 1. હવે જો બંનેમાંથી આ સામાન્ય નીકળી જાય. નીકળી જાય ને? p of a બાર સામાન્ય નીકળી ગયું. તો બાકી શું રહ્યું? બાકી શું રહ્યું અહીંયા? તો 3/4 અને અહીંયા કઈ નથી બાકી રહ્યું તો 1. બરાબર? હવે જો અહીંયા લસા લેવા પડશે તો જ સરવાળો થશે ને? એટલે p of a બાર કૌંસમાં અહીંયા લસા લઈએ, અહીંયા 4 છે પણ અહીંયા નથી તો ઉપર નીચે કેટલા વડે? 4. અહીંયા 1 વડે ગુણીએ એટલે 3 અને 4 વડે ગુણીએ એટલે 4 = 1. p of a બાર બરાબર ઇન્ટુ અહીંયા 4 ને 3, 4 ને 3 કેટલા થયા? 7. 7/4 બરાબર 1. બરાબર? ગુણાકારમાં છે એટલે પેલી બાજુ જાય તો શું થાય? અંશ છે તે છેદ અને છેદ છે તે અંશ. એટલે p of a બાર આ ક્યાં જશે? અંશમાં. આ ક્યાં જશે? છેદમાં. બરાબર? આપણને કિંમત મળી p of a બાર. આપણને કોની કિંમત જોઈએ છે? p of a ની. તો આ કિંમત ફરી અહીંયા મૂકી દઈએ. તો 3/4 ગુણ્યા
4/7 તો 4 4 કેન્સલ તો જવાબ કેટલો આવે 3/7 બરાબર પૂરક ઘટનાની સૂત્રથી આવી રીતે તમે જવાબ મેળવી શકો અહીંયા આપેલું છે 3/7 બરાબર કોઈક વાર સંભાવના હોય તો આ સૂત્ર પરથી હોય તો થોડોક લાંબો દાખલો થાય બાકી સીધું પૂછેલું હોય તો ગણતરી વગર જવાબ આવી જાય બરાબર ચલો હવે ફરી પાછું આવ્યું ત્રિકોણમિતિનું ટેબલ બરાબર એની જે કિંમત છે એના આધારે દાખલો છે અહીંયા આપેલું છે 2 10 30 છેદમાં 1 વત્તા 10 સ્ક્વેર 30 એટલે 10 ની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ 10 30 ની કિંમત થાય તમારે 1/3 બરાબર છેદમાં છે 1 વત્તા 1/3 નો વર્ગ કારણ કે અહીંયા વર્ગ છે બરાબર અહીંયા જોઈએ 2 આ છેદમાં લઈ લઉં પહેલા વર્ગમૂળમાં 3 ગુણ્યા 1/3 અહીંયા જોઈએ તો 1 છે જ કૌંસમાં લખીએ 1 નો વર્ગ કેટલો થાય તો 1 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કેટલા આવે 3 બરાબર 2 વર્ગમૂળમાં 3 1 હવે અહીંયા લસા લેવું પડશે ફરી અહીંયા 3 છે પણ અહીંયા 3 નથી એટલે 3 વત્તા 1 આખાના છેદમાં 3 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા આ 3 છે ક્યાં જશે ઉપર છેદનો છેદ કૌંસમાં એટલે અહીંયા 3 અને 3 વત્તા 1 એટલે કેટલા થયા 4 બરાબર 2 ગુણ્યા વર્ગમૂળ 3 ને લખવું હોય 3 ને લખવું હોય તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકાય અહીંયા વર્ગમૂળ 3 છે અને 4 ના અવયવ કયા થાય 2 ગુણ્યા 2 તો 2 2 કેન્સલ વર્ગમૂળ 3 કેન્સલ એટલે જવાબ કેટલો આવે વર્ગમૂળ 3/2 બરાબર અહીંયા આપેલું છે વર્ગમૂળ 3/2 એક દાખલો એવો આવશે જે કોષ્ટક પરથી હશે બરાબર 2 માર્ક્સ નો એક દાખલો અને એક એમસીક્યુ માં ચાલો હવે અહીંયા ગણતરી વગરનો દાખલો છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યાએ સ્પર્શક દોરી શકાય બરાબર કે વર્તુળ છે વર્તુળની અંદર બિંદુ હોય તો સ્પર્શક દોરી શકાય નહીં ક્યારે દોરી શકાય જ્યારે બહાર હોય આમ બહાર હોય તો સ્પર્શક દોરી શકાય બાકી અંદર મળશે નહીં એટલે જવાબ કેટલો આવે 0 ચાલો હવે છે મધ્યક આપેલું છે બરાબર મધ્યક છે એ તમને પહેલા સંખ્યા આપેલી છે જો અવલોકન 6 7 x 8 y નો અને 14 નો મધ્યક કેટલો છે 9 પહેલા સંખ્યા ગણી લઈએ 1 2 3 4 5 6 એટલે n બરાબર કેટલા 6 મધ્યક કેટલો આપેલો છે x બાર બરાબર 9 બરાબર અને સરવાળો શોધવાનો હોય સિગ્મા xi એટલે બધાનું કરવાનો સરવાળો 6 + 7 + x + 8 + 7 + y + 14 બરાબર તો 6 + 7 એટલે 13 + 8 એટલે 21 21 અને 21 ને 10 31 31 ને 4 એટલે કેટલા થયા 35 35 + x + y આપણે કિંમત કોની શોધવાની છે x + y ની બરાબર સૂત્ર મૂકીએ મધ્યકનું x બાર બરાબર સિગ્મા xi/n x બાર કેટલું છે 9 સિગ્મા xi કેટલું આવ્યું 35 + x + y અને n કેટલું છે 6 બરાબર 9 આ છેદ છે એટલે અંશમાં જશે 35 + x + y 9 સંગ કેટલા થાય 54 બરાબર 35 ના બાજુ લઈ આવો x + y બરાબર તો કેટલા આવશે અહીંયા 9 અને 4 માંથી 1 જાય એટલે 19 એટલે x + y બરાબર કેટલા મળે 19 આપેલું છે 19 અરે જવાબ આ સાદું ને સિમ્પલ સૂત્ર છે જે 9મા ધોરણમાં તમે શીખીને આવ્યા હશે આપણે હમણાં જે જોઈએ છે વર્ગ વાળા હોય બરાબર આ વર્ગ વગરના એમાં બે પ્રકાર આવે સતત ને અસતત એમાંથી આ દાખલો
9મા ધોરણમાં આવે એ ટાઈપનો છે. ચાલો હવે અહીંયા છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી p of x ax નો વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. ખરા ખોટા જણાવવાનું છે. બરાબર, આપણે હમણાં જ કીધું કે બે ઘાત હોય તો કેવો મળે? પરવલય. શૂન્ય કેટલા મળે? તો બે શૂન્ય. તો છેદશે પણ કેટલી વાર? બે વાર. બરાબર, એટલે આ કેવું છે? સાચું. અહીંયા લખેલું છે કે ઓછામાં ઓછા કેટલા બિંદુમાં છેદશે? બે. જો અહીંયા x હોય, બરાબર, અહીંયા x હોય તો અહીંયા x જ હોવું જોઈએ. અહીંયા y હોય તો અહીંયા y હોવું જોઈએ. બરાબર, y અક્ષને પૂછ્યો હોત તો જવાબ કેટલો આવતે? 0. તો કેવું થશે? ખોટું. બરાબર, ચલો અહીંયા ખરો ખોટામાં કીધું છે વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 9 એ અસમય છે. અસમય એટલે કેવો? કે અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર, એનું વર્ગમૂળ નીકળતું નહીં હોય તો અસમય કહેવાય. 4 નું વર્ગમૂળ તો નીકળે જ છે. નીકળે છે ને? કે આને લખવું હોય આપણે તો શું લખી શકીએ? 2 નો વર્ગ લખાય અને લખાય 3 નો વર્ગ. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 2 વત્તા 3. એટલે જવાબ કેટલા આવ્યો? 5. 5 ને આપણે અસમય કહી શકીએ નહીં. બરાબર, પણ સમય જ કીધું છે એટલે કેવું આવશે? સાચું. અસમય હોત તો ખોટું. બરાબર, આ કેવી સંખ્યા છે? સમય. જો વર્ગમૂળ 5 હોત તો શું થાત? અસમય. બરાબર, એટલે આ શબ્દ બી અહીંયા જોવાનું કે સમય પૂછેલો છે કે અસમય. બરાબર, ચલો હવે આગળ આપેલું છે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આવું મળે એમ કહેવાય. બરાબર, કે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે કે x અને y જે છે બંને સામસામે થઈ જાય. બરાબર, એટલે કે આવું સમીકરણ મળે. સમીકરણ કેવું મળે તમને? x બરાબર y ટાઈપનું સમીકરણ મળે તો એમ કહેવાય કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એ તમને દેખાય. સમીકરણ 8x - 4y બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આપણે આ બાજુ લઈ જઈએ 8x બરાબર 4y. થઈ ગયું આના જેવું? થઈ ગયું ને? તો આપણે એમ કહી શકીએ કે આ જે સમીકરણ છે ક્યાંથી પસાર થતું હશે? ઉગમ બિંદુમાંથી. એટલે આ પણ કેવું છે? સાચું. ચલો અશક્ય ઘટનાની સંભાવના 1 થાય. કેટલી થાય અશક્ય? અશક્ય હોય તો કેટલી થાય? 0. એટલે આ વિધાન કેવું? ખોટું. શક્ય હોય તો 1, અશક્ય હોય તો 0. બરાબર, તો સૂર્ય પૂર્વમાં ઉગે તો 1, સૂર્ય પૂર્વમાં આથમે તો 0. બરાબર, તો સમાંતર શ્રેણી. પ્રશ્ન એક વાક્ય શબ્દ કે એક અંકમાં જવાબ આપવાનો. બરાબર, સમાંતર શ્રેણી કીધું છે 11, 16, 21 અને 20મો પદ શોધવાનું. 20મો પદ શોધવાનું હોય તો પહેલા આપણે તો સૂત્ર લખવાનું કે સૂત્ર શું આવે? તો સૂત્ર n મો પદ બરાબર an બરાબર a વત્તા n - 1 into d. એના પહેલા આપણને જરૂર પડે a એટલે પ્રથમ પદ. a બરાબર કેટલા? 11. બરાબર, d ની જરૂર પડે. d એટલે આ પહેલું પદ, આ બીજું પદ. a2 - a1. a2 કેટલા? તો 16. 16 - 11 એટલે કેટલા આવે? 5. બરાબર, આ 20મો પદ એટલે n બરાબર કેટલા આપેલા છે? 20. ઓધી નાખીએ a 20 બરાબર a એટલે કેટલા? 11. n - 1 n એટલે કેટલા? 20. 20 - 1 into d એટલે કેટલા? તો 5. 11 20 માંથી 1 જાય એટલે 19. 19 ગુણ્યા 5. 19 પંચે કેટલા થાય? 95 થશે ને? હવે 5 ને 1 6, 9 ને 1 10 એટલે કેટલા આવે? 106. બરાબર, સૂત્ર પરથી કિંમત મેળવવાની સમાંતર શ્રેણીમાં n મો પદ. આમાં કોઈ ઓપ્શન કે એવું કઈ છે નથી એટલે આપણને જાતે ગણવું પડે. ચાલ બીજું છે અકેન્દ્રીય વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલ સ્પર્શકો P અને PB ના વચ્ચેના ખૂણાનું માપ 80 હોય તો PO એ શોધો. પહેલા તો આકૃતિ સરખી દોરવી પડે આપણે. બરાબર, કે આ વર્તુળ છે, આ કેન્દ્ર O છે, એને બાહ્ય બિંદુ P માંથી એટલે બિંદુ ક્યાં છે?
12 બરાબર દોરેલા સ્પર્શકો એટલે આમ થશે અહીંયા a અહીંયા b બરાબર આને આપણે જોડી દઈએ પછી હું કીધું છે PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 80 એટલે આ ખૂણો કેટલાનો કીધો 80 અને POA એટલે PO અને A એટલે આ ખૂણાનું માપ શોધવાનું ને તો થયું ને હવે અહીંયા જોઈએ તો આપણને ખબર છે કે આ પ્રમેય છે કે આ કેટલા અંશનો હશે 90 આ પણ કેટલા અંશનો હશે 90 બરાબર એટલે ત્રણ ખૂણાનું માપ મળશે પણ અહીંયા એક બાકી રહેશે ને અહીંયા બરાબર પહેલા આપણે જોઈએ કે ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 કારણ કે ચતુષ્કોણ બને ને એટલે કે ચતુષ્કોણ લઈ લઈએ કે ચતુષ્કોણ AOBP માં બરાબર તો ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B વત્તા ખૂણો P કેટલા થાય 360 એ કેટલો છે તો 90 પ્રમેયમાં કીધું જ છે કે કેન્દ્રમાંથી જે સ્પર્શક હોય તે કેટલા અંશે હોય 90 અંશે O ખબર નથી એટલે શોધવાનું છે B કેટલું તો B પણ 90 P કેટલું તો P કેટલું છે 80 બરાબર 360 90 180 થાય 180 માં બીજા 80 ઉમેરે એટલે 260 260 વત્તા O બરાબર 360 તો O બરાબર 360 માઈનસ 260 એટલે O કેટલો મળે ખૂણો O બરાબર 100 કેટલા મળે 100 આ આખો ખૂણો તમને AOB કેટલાનો મળ્યો 100 અંશનો મળ્યો હવે તમને દેખાય કે આપણે પ્રમેય સાબિત કરી ગયેલા કે સ્પર્શકની લંબાઈ કેવી હોય સમાન સ્પર્શકની લંબાઈ કેવી હોય સમાન એટલે કે PA PB બરાબર આ ક્યાંથી શીખેલા આપણે પ્રમેય પરથી બરાબર અને બીજો વસ્તુ કે સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય સરખા એટલે PA નો સામેનો ખૂણો કયો થાય AOP થાય અને PB નો સામેનો ખૂણો કયો થાય BOP આપણે એ જ શોધવાનો છે ને બરાબર તો હવે આ બંને સરખા થાય તો આપણે 100 ના બે ભાગ કરવા પડશે તો જ સરખું થશે ને સરખા ક્યારે થશે 100 ના બે સરખા ભાગ થાય તો બે સરખા ભાગ કેટલા થશે આ પણ 50 નો હોવો જોઈએ અને આ પણ કેટલાનો હોવો જોઈએ 50 નો બરાબર ને તો 6 થાય ને કારણ કે આ બંનેનો સરવાળો છે એટલે જવાબ કેટલો આવશે આપણો 50 કે POA બરાબર કેટલો આવશે 50 કારણ કે અહીંયા શું કરવું પડે 100 ભાગ્યા 2 કરવું પડે 100 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે 50 બરાબર સ્વાધ્યાયનો જ લગભગ દાખલો છે 2 માર્ક્સમાં પણ પૂછાય અને 1 માર્ક્સમાં પણ પૂછાય ચલો ફરી પાછું આવ્યું છે પૂરક ઘટના બરાબર અહીંયા કદાચ ભૂલ થઈ છે અહીંયા એ બાર લઈ લઈએ બરાબર જેમ જેમ આવે ત્યારે ધારી લેવાનું કે P of A બરાબર કેટલા તો 8x અને P of A બાર એટલે કેટલા તો 7x બરાબર સૂત્ર લગાવવાનું હવે P of A વત્તા P of A બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 1 P of A કેટલા છે 8x P of A બાર કેટલા છે 7x ઇઝ ઇક્વલ ટુ 1 8 ને 7 કેટલા થાય 15 થાય તો x બરાબર કેટલા તો 1 ના છેદમાં 15 બરાબર આપણે શું શોધવાનું છે P of A શોધવાનું છે ને તો P of માં કિંમત મૂકી દઈએ અહીંયા 8 ગુણ્યા 1 ના છેદમાં 15 તો 8 ના છેદમાં 15 એટલે આ તમારું થઈ જાય જવાબ બરાબર પહેલા x ની કિંમત શોધો અને x ની કિંમત આમાં મૂકી દો P of A બાર કીધો હોય તો 7 ના છેદમાં 15 P of A કીધો હોય તો 8 ના છેદમાં 15 ચલો મધ્ય કિંમતનું સૂત્ર વારંવાર આપણે આવ્યું છે અને વારંવાર કીધું છે મધ્ય કિંમત એટલે શું થાય તો મધ્ય કિંમત બરાબર અધ્વસીમા ઉધ્વસીમા વત્તા અધસીમા ભાગ્યા 2 બરાબર અહીંયા અધસીમા અને ઉધ્વસીમા 30 વત્તા 50 ના છેદમાં 2 એટલે 80 ના છેદમાં 2
40 દુ 80 એટલે મધ્ય કિંમત કેટલી આવે 40. બરાબર. MCQ પૂછાય વારંવાર મધ્ય કિંમત આવે જ છે. લાંબા દાખલામાં પણ મધ્ય કિંમત આવે. ચલો હવે જોડકું છે અહીંયા શંકુનું ઘનફળ. બરાબર. અક્ષર નાના દેખાતા છે. શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ એટલે આવે 1/3 પાય r વર્ગ h અને ગોળાનું ઘનફળ એટલે 4/3 પાય r નો ઘન. બરાબર. અક્ષર અહીંયા નાના દેખાય છે. અહીંયા જે છે ગોળાનું ઘનફળ અહીંયામાં આવશે અને શંકુનું ઘનફળ આવી રીતે આવશે. આપણે સૂત્ર યાદ રાખવાનું એટલે આપણને આવડી જાય. આનામાંથી જોડકું જ આવશે. સૂત્ર પૂછાશે પણ જોડકામાં જ પૂછાશે. કયો નંબર છે 21 અને 22. પછી છે તમારે લઘુચાપની લંબાઈ. બરાબર. લઘુચાપની લંબાઈમાં તમને ઓપ્શન આપેલો છે પાય r થીટાના છેદમાં 180 અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાય r વર્ગ થીટાના છેદમાં 360. બરાબર. 23મો અને 24મો નંબરમાં પણ જોડકું જ આવશે અને એ પણ સૂત્ર જ આવશે. બરાબર. એટલે 21, 22, 23 અને 24માં જે પ્રશ્નો છે એ જોડકું કરવાનું છે. આ વર્તુળ વાળું છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ છે અને આ ઘનફળ પૃષ્ઠફળ છે. આ ઘનફળ પૃષ્ઠફળમાંથી આવશે અને આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. બરાબર. એમાં જેટલા બી જોડકા હોય એ બધા જોડકા આપણે કરી લેવાના એટલે 4 માર્ક્સ આવી જાય. બરાબર. આવી રીતે 24 MCQ નું સોલ્યુશન આપણે કરવાના થાય. ચલો હવે રિવિઝન